બોલાવવાનું કારણ અરે પ્રધાનજી બાપુજી તમને અત્યારે બોલાવવાનું કારણ તો એટલા જ છે કે કોઈ દિવસ નહીં રામના ગઢના કાંકરે કારી કોઈ ટવકા કરી છે લગભગ બાપુ ઈંડા મૂકવાની થઈ કાળી કોઈ લગભગ ઈંડા મૂકશે મને એવું લાગે માટે મને એવું લાગે છે કે કોઈ દુશ્મનનો ઘરનો માણસ આપણે રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે માટે એટલે રાજુનો એટલો જ હુકમ છે કે અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ. જાઓ તમે રાજની અંદર ચોકે ફેરા કરો. કાંઈ વાંધો નહીં બાપુ, એમાં હું ના બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે એ બાપુ લંગોળ ઓય બાપ આ રાજની અંદર ચોકે ફેરા કરો. જાઓ હું આ ભવાડા કરું. કાંઈ વાંધો નહીં બાપુ, તમે તમારા અહીંયા ઉપર પથ્થર રાખીને ભૂઈ જાઓ. તમારી જેવા રાજા હોય ને મારી જેવા પ્રધાન હોય દીકરા ત્યાં કોઈ શીખ ન ખવાય. શીખ કદી દીકરાને હેટા અહીંયા પીડ્યા હોય, રાજમાં હેટા પીડ્યા હોય, ભલે પછી મારે લઈ લેવો પડે. બરોબર છે? કાંઈ ભેગું થાય નહીં મને એવું ના લાગે.